સુરત શહેરમાં તબીબ પર કરાયો હુમલો। શહેરના પાંડેસરા વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે। ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓએ આવીને હોબાળો મચાવ્યો। ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો માર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ ડોક્ટરની ચેમ્બરમાં બે શખ્સો ઘૂસે છે અને ખુરશીમાં બેઠેલા ડોક્ટર પર એક વ્યક્તિ લાફો ઝીકી દે છે। તે બાદ એક 12 થપ્પડો મારે છે। આ સમયે ચેમ્બરમાં એક નર્સ આવી જતા શખ્સ તે મહિલાને પણ ધમકાવીને બહાર જતા રહેવાની ધમકી આપે છે। શહેરની ખાનગી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ સમગ્ર બનાવ બન્યો હતો। આ બનાવ હોસ્પિટલ માલિક અને ડોક્ટર ડ્રીમ પટેલે કહ્યું કે આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિ પર આ હુમલો કરાયો હતો, જેમાં ઉંદર મારવાની દવા ખાઈ આવેલા બાળકને દાખલ થવા તબીબે કહ્યું હતું, જે બાદ દર્દીના સગાએ હુમલો કર્યો હતો। આ મામલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે। મારા આસિસ્ટન્ટ ડૉક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે। એ પેશન્ટ ત્યારે તો ચાલ્યું ગયું। 10-15 મિનિટ પછી થોડું આવ્યું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10થી 12 વાર તમાચા લાફા માર્યા। સ્ટાફ જોડે ગાળાગાળી કરી, સ્ટાફ જોડે જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10થી 12 લાફા માર્યા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, જેમાં એમની કોઈ જ પ્રકારની ભૂલ નથી। એ જ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગયું, ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી, ત્યાં પણ એ પેશન્ટ એડમિટ થયું નથી। અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે, તેમણે લેખિતમાં કમ્પ્લેન નોંધી છે। તો પાંડેસરામાં તબીબ પર હુમલો કરવામાં આવ્યો। ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો માર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। નશામાં ધૂત એક પોલીસકર્મીએ ખાખીને લજવી। વડોદરામાં નશામાં પોલીસકર્મીએ કર્યો ખેલ। પોલીસકર્મીએ ટલ્લી થઈને નવા બજારને માથે લીધું। નશામાં પાનના ગલ્લે જઈને અપશબ્દો બોલ્યા તો દુકાનદાર સાથે ઝપાઝપી પણ કર્યાનો આરોપ છે। સ્થાનિકોએ નશાખોર પોલીસકર્મીનો વિડીયો બનાવ્યો છે। તો પોલીસકર્મી ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ હોવાનો દાવો। તોફાને ચડેલા જમાદારે એક નાગરિકનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો। કંટાળેલા લોકોએ છેવટે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી પોલીસે ટ્રાફિક જમાદાર સંજય રાઠોડની અટકાયત કરી છે। શું નામ છે તમારું? આ હાથ લઈ લો, હાથ લઈ લો। કેમેરો નહીં, કેમેરાને નહીં અડકવાનું, કેમેરાને નહીં અડકવાનું, કેમેરાને નહીં અડકવાનું। શું નામ છે તમારું? તમારું નામ શું છે? ઉભા રહો, અહીંયા ગાડી ઉભી જ છે, બહાર બોલાવીને આપી દો। કઈ નો છે ભાઈ તું? ના, તું કઈ નો છે? કઈ ના છે? કઈ છે તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે? શું નામ તારું? સંજયભાઈ પ્રતાપસિંહ। કયો નશો કરેલો છે તે? શેનો નશો કરેલો છે? દારૂ પીધેલા છે। શેનો નશો કરેલો છે ભાઈ તમે? તમે નશો શેનો કરેલો છે? કશાયનો નશો નથી કર્યો। તો પછી તમે કોને ગાળો આપો છો અહીંયા? કોને આપી? કોણ છે? હા, ભાર્ગવ ગોણાલા ચિરાદી। હાલ ચલો, તમને ગાળો આપતા હતા ને? હાલો ચલો, મેં આવું, ચલો હાલો। બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવકના અપહરણ અને લૂંટના મામલે આરોપીને લઈને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી છે। આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીના સહિત 53 લાખ પડાવ્યા હતા। મુખ્ય આરોપી સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર લેવાનો પ્રયાસ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીના પડાવ્યા હતા। અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। સિક્યોરિટી ગાર્ડે માર મારતા યુવકના મોતનો આક્ષેપ। યુવકને માર મારતા મોત થયાનો આક્ષેપ। 36 વર્ષીય વ્યક્તિનું સારવારમાં મોત થયું છે। સિવિલમાં ચોરીના આક્ષેપ સાથે ગાર્ડે માર માર્યાનો આરોપ છે। 3 દિવસ પહેલા બનાવ બન્યો હતો। પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે। તો જવાબદારો સામે કાર્યવાહીની માંગ। ગયેલા નોકરી પરથી પાછા ઘેર આવતા હતા, પકડીને બાસો બેટના ગેટેથી લઈ ગયા। 3 જણા પકડીને અંદર પૂરીને માર્યા। બહુ 2 વાગ્યાથી મારવાનું ચાલુ કર્યું તો 6 વાગે છોડ્યા મારીને। અને એમને રજૂ પકડવા પણ પાછા અમે ગયા
તો મારા ઘરવાળાને દાખલ કર્યો છે અને અમને કંઈ ન્યાય મળ્યો નથી. અને જે હતા ને અંદર મારવાવાળા સામેલ એમને પાછા પોલીસવાળાઓ પકડીને પાછા છોડવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ છેડાયો છે. મૃતકના પરિવાર છે અત્યારે મારી સાથે છે, પીએમ રૂમ બહાર ઉભા છે, તેમની પાસેથી વાત કરીશું, જાણીશું શું થયું છે, આખી ઘટના શું બની હતી, કેવી રીતે બની હતી, ક્યારનો આ બનાવ છે. 11 તારીખનો છે, ગુરુવાર હતો. ત્યારે બપોરે 2 વાગે નોકરી પરથી જમવા આવતા હતા ઘેર, અને રિક્ષામાંથી 1200 બેડથી અંદરથી જાપામાંથી અંદર લઈને આવ્યા. ગ્રેન્ડ સબેરા ત્યાં રિક્ષાવાળા ઉતારી દીધા. ત્યાંથી 4 બાઉન્સર હતા ત્યાં ગ્રેન્ડ સબેરાના ત્યાં બેઠેલા હતા. તો એમને માં જીજાજી ઉતરે એવા અંદર જ 4 જણા પકડીને જીજાજીને અંદર લઈ ગયા, ઢોરમાર માર્યો. અને એમ કહે છે કે તું તે આવું કર્યું. તમારા જીજાજી એમ કહે છે કે મેં કંઈ કર્યું હોય, કંઈ ગુનો હોય, કંઈ ચોરી કરી હોય તો તમે પોલીસવાળાને બોલાવો, કંઈ મને પકડાઈ દો, તમે મારા સગા સંબંધીને બોલાવો. આવી રીતના કેમ કરો છો તમે? એવી રીતના 5 વાગ્યા સુધી એમને માર માર્યો. 5 વાગ્યા પછી એમને કંઈ અંદર નાસ્તો આપ્યો, નાસ્તામાં શું આપ્યું ખબર નહીં, ઉલટી થઈ ગઈ. 7:30 વાગે છોડ્યા, પછી ઘેર આવ્યા. ઘેર આવીને કીધું એ લોકો ઊંઘી જ ગયા. તો અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા, શું થયું આવી રીતના તમે ઊંઘી ગયા છો? તો કે આવી રીતના ગેન સબીરમ મને લઈ ગયા, આવી રીતના મને માર્યો, ઢોર માર કે બ્રાઉન્સરોએ. તો અમે બધા મમ્મી કે ચલો આપણે ત્યાં જઈએ, કયા વ્યક્તિ હતા, શું હતું શું નહીં, ચલો અમે જઈએ, આપણે ત્યાં જઈએ અને જે થતું એ આપણે તમને એડમિટ કરીએ. આવી રીતના તો તમે કેવી રીતના ઘરમાં કેવી રીતના બેસી રહેશો? એવી રીતના અમે અહીંયા લઈને આવ્યા 1200 બેડમાં અને ગ્રેન્ડ સબેરામાં લઈને આવ્યા. તો ત્યારે આરોપી જ અંદર શું કહે છે કે શું બોલો કે મેં જ માર્યો, બોલો તમારે શું કરવું છે, તમારે જે કરવું એ કરી લો, હું જ છું મારવા વાળો. કે આ લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસથી અસંતુષ્ટ છે. આ લોકોની વારંવાર કાલે પણ પોલીસને રજૂઆત હતી તો તાત્કાલિક ધોરણે આ લોકોનો ધરપકડ કરવામાં આવે. પોલીસે આ લોકોને એવી બાહેધરી આપી છે કે કાલ રાતે કે અમે ધરપકડ કરી લઈશું. સિવિલમાં આવા છાશવારે બનાવ બનતા હોય છે. જી, અવારનવાર આ લોકો અહીંયાના સ્થાનિક છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોનું કહેવું એવું કે આવા બનાવ બનતા જ હોય છે. બિલકુલ. તો આ પ્રકારના બનાવને કારણે હવે સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં ફરી એકવાર સપડાઈ છે અને આ વખતે સિવિલ હોસ્પિટલના બાઉન્સર છે તેના દ્વારા ખાસ કરીને એક વ્યક્તિને મારવામાં, ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો, ત્યારબાદ મારવાનો બનાવ છે તે બન્યો છે. અને તેની સાથે ખાસ કરીને પરિવારજનો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બિલ્ડરની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. 25 કરોડની લેતી દેતીમાં પૂર્વ ભાગીદારે જ હત્યા કરાવી હતી. મુખ્ય આરોપી મનસુખ ઉર્ફે જેકીની ધરપકડ કરવામાં આવી છે. તો મનસુખ લાખાણીએ એક શખ્સને હત્યા કરવા માટે કહ્યું હતું. તે આરોપી અગાઉ મનસુખના ત્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તેને હાથ પગ તોડી નાખવા માટે પહેલા 50,000 રૂપિયા આપ્યા હતા અને કામ થઈ ગયા બાદ 1 કરોડ અને મકાન આપવાનું વચન અપાયું હતું. હત્યા બાદ એક આરોપીએ મનસુખને ફોટા પણ મોકલ્યા હતા. તો ખૂબ જ મોટો ખુલાસો, પૂર્વ ભાગીદારે જ બિલ્ડરની કરાવી હત્યા. ₹50,000 રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું એમને હાથ પગ તોડી નાખજે, પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું. અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી તેને જણાવ્યું કે ભાઈ આ કામ તે કર્યું કે ના કર્યું. ત્યારબાદ આણે આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આપવા માટેની જે હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે કામ થઈ ગયા બાદ અમને 1 કરોડ રૂપિયા આપવાના હતા, પણ એ બાબતે હજુ વધુ વિગત ચાલુ છે કે ભાઈ ખરેખર એ લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી કે શું નથી થઈ. ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી. એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો, જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે. અને સ્કીમમાં જે લોકોની જે પૈસાની લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું. તો પૂર્વ ભાગીદારે જ બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. 25 કરોડની લેતી દેતીમાં હત્યા કરાવી દીધી હતી. તો પૂર્વ ભાગીદારે જ હત્યા કરતા ચકચાર. ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર હિંમત રૂદાણીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગંગોત્રી સર્કલ પાસે જે કેન્સ કોર્નર નામની સાઇટ હતી તેના પૈસાની લેતી દેતીનો આ વિવાદ હતો અને તેના પૈસાની લેતી દેતીમાં આ હત્યાનો બનાવ બન્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ એ જ બિલ્ડિંગ છે કે જેના કારણે એક વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો છે. પૈસાની લેતી દેતી કરોડો રૂપિયાની હતી અને તેમાં આ છેલ્લા કેટલાક સમયથી વર્ષ 2020થી લઈને વિવાદ ચાલી રહ્યો હતો. અનેક વખત સમાધાન માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન થઈ શક્યું ન હતું. અંતે જે મનસુખ ઉર્ફે જેકી લાખાણી છે તેણે સોપારી આપી હતી અને આ હિંમત રૂદાણી છે તેની
હત્યા કરાવી છે. હાલમાં પોલીસ દ્વારા આ હત્યાની અંદર સંડોવાયેલા મુખ્ય આરોપી સહિતના આરોપીઓની ધરપકડ પણ કરી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ખૂબ જ ચકચાર મચાવતી હત્યાની આ ઘટનામાં અનેક ખુલાસા થયા છે. જે આરોપી છે તે ભાગીદાર નીકળ્યો છે. 25 કરોડની લેતી દેતીમાં હત્યા કરાવી હોવાનું સામે આવ્યું. જ્યાં હિંમત રૂદાણીની હત્યા કરવામાં આવી હતી, આ જે બેઝમેન્ટ છે કે જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી, પોલીસે આરોપીને સાથે રાખીને અહીં તપાસ પણ કરી છે. જે આ કન્યા કેળવણી હોસ્ટેલ છે તેનું આ બોયરું છે અને આ બોયરાની અંદર તેને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ અહીંથી તેનો મૃતદેહ છે તે મર્સિડીઝ ગાડીમાં ડેકીની અંદર રાખીને જે વિરાટનગર બ્રિજ છે તે બ્રિજની નીચે મૂકી દેવામાં આવી હતી ગાડી. અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કુલ 4 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. જે મુખ્ય આરોપી છે બિલ્ડર મનસુખ લાખાણી, તેની પણ પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત જેણે હત્યા કરી છે જે મનસુખ લાખાણીએ જેને સુપારી આપી હતી તેઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો અહીં આ એ જ ઘટના સ્થળ છે કે જ્યાં આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્ત્વની બાબત તો એ છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી તેના રૂપિયાની લેતી દેતીની અંદર આ બનાવ બન્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18.